બરોડા ડેરીની ચૂંટણી મામલે દિનુ મામા સામે ભાસ્કર પટેલનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। ભાસ્કર પટેલે કહ્યું કે દિનુ મામા જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે તો પછી ભારતીય જનતા પાર્ટીનો જ કેમ વિરોધ કરે છે। જો તેમનામાં દમ હોય તો એકલા હાથે ચૂંટણી લડી બતાવે, ભાજપમાંથી મેન્ડેટ કેમ માંગે છે। આવા સ્ફોટક નિવેદન રૂપી સવાલો ભાસ્કર પટેલે કર્યા છે। ભાસ્કર પટેલ કે જે ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા હતા, ઝોન 1 માંથી દિનુ મામાની સામે દાવેદારી નોંધાવી છે ભાસ્કર પટેલે અને ફોર્મ ચકાસણી માટે હું અહીં આવ્યો છું તે વેળાએ જ 25 કરોડના દાવાનું જે નિવેદન દિનુ મામાએ આપ્યું તેના બદલામાં સ્ફોટક નિવેદન ભાસ્કર પટેલ તરફથી પણ સામે આવ્યા છે। બસ ચકાસણી કરવા આવ્યા હતા, આપી દીધું, બધું થઈ ગયું। તમે જે આરોપો દિનુ મામા સામે લગાવ્યા તેવું 25 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવાની વાત કરી, શું કહેશો? કઈ નહીં, હું આવું તો આરોપો સાચા સાબિત કરશો આપ? આ તો જોઈશું સમયને છે। 25 કરોડનો માનહાનિનો દાવો પણ એમને ભાજપનો મેન્ડેટ મેં ભાજપના માણસ તરીકે મેં માગ્યો છે, બરાબર? તો એ ભાજપનો વિરોધ કરે તો ભાજપનો મેન્ડેટ શું લેવા માગે છે? એમ વગર ભાજપે ચૂંટણી લડી શકે ને, લડાય ને ચૂંટણી લડી હોય તો એ કહે છે કે હું મારી તાકાતથી ચૂંટણી લડું તો લડી દે ચૂંટણી। અમે ભાજપનો સક્રિય સભ્ય છું, ભાજપનો કાર્યકર્તા છું, મેં ભાજપનો મેન્ડેટ માગ્યો ને એવું કહે છે કે મારી પાર્ટીની જરૂર નથી, તો એમને વગર મેન્ડેટે ચૂંટણી લડવી જોઈએ। હું લે ભાજપનો મેન્ડેટ માગે છે એમ તો પણ એ 25 કરોડનો દાવાની વાત કરે છે, એ વાતમાં આપ શું કહેશો? આ જોઈશું તો સમય।